ગુજરાતની પોલીસમાં વહીવટદાર શબ્દ છે તે ખૂબ બદનામ છે અને આવા જ બે વહીવટદારો અમદાવાદમાં અનેક પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા હતા અને આ જ પોલીસ સ્ટેશનમાં કામ કરનાર કર્મચારીઓ છે તેમને આ જ પીઆઈની ચેમ્બરમાં બેસી સૂચના આપતા હતા. અંતે આ મામલો ડીજીપી સુધી પણ પહોંચે છે, કમિશનર સુધી પણ પહોંચે છે અને ત્યાર પછી આ બંને વહીવટદારો સસ્પેન્ડ થાય છે. જે પ્રકારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરે આ વહીવટદારોના કારનામાં ખુલ્લા પાડ્યા ત્યારથી ગુજરાતની પોલીસમાં હડકંપ આવ્યો છે તેમ કહો તો પણ અતિશયોક્તિ ન કહેવાય. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. કોઈ વ્યક્તિ થાણામાં જાય કે પછી કોઈ સિનિયર અધિકારીને મળવા જાય અને જો તેનું કામ હોય તો ત્યાંથી તેને એક શબ્દ સાંભળવા મોટા ભાગે મળતો હોય છે કે આ પોલીસ સ્ટેશનના કે સાહેબના વહીવટદારને મળી રહો, તમારું જે કામ છે તે થઈ જશે. અનેક પોલીસ અધિકારીઓ છે, આ પોલીસ અધિકારીઓ તેમના વહીવટદાર રાખતા હોય છે અને વહીવટદાર ખાનગી પણ હોય છે અને ગુજરાત પોલીસમાં ફરજ બજાવનારા કેટલાક કર્મચારીઓ પણ હોય છે. કેટલીક વખત આ વહીવટદારો છે તે બદનામ થઈ જાય છે અને ત્યાર પછી આ વહીવટદારો છે તે જિલ્લા બહાર કે પછી રેન્જ બહાર પણ ફેંકાઈ જતા હોય છે અને કેટલાક કિસ્સામાં વહીવટદારો છે તેમને આ સિનિયર અધિકારીઓ સસ્પેન્ડ પણ કરે છે. પરંતુ મુખ્ય સવાલ તે હોય છે કે આ વહીવટદારો જે પોલીસ અધિકારીઓનો વહીવટ કરે છે તેમના વિરુદ્ધમાં કેમ કોઈ તપાસ નથી થતી, તેમના વિરુદ્ધમાં કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી, આ સવાલ આજે પણ વણ ઉકેલાયેલો છે. અમદાવાદની પોલીસમાં ફરજ બજાવતા બે વહીવટદારો જય અને પિયુષ દેસાઈ જે અમદાવાદના પોલીસ વિભાગમાં દરેક પોલીસ સ્ટેશનમાં દબદબો ધરાવતા હતા અને અનેક પોલીસ સ્ટેશનમાં તે વહીવટ પણ સંભાળતા હતા. જેમાંથી આ પિયુષ દેસાઈ છે તેમની થોડાક સમય પહેલાં ડાંગમાં બદલી થઈ હતી, પરંતુ તે ડાંગ નહોતા જતા પરંતુ અમદાવાદમાં જ રહેતા હતા અને પોલીસ ઇન્સ્પેક્ટરના ચેમ્બરમાં બેસી તે સૂચના આપતા હતા કે સ્ટાફે આવી રીતે કામ કરવું પડશે. અને આવા જ એક પોલીસ ઇન્સ્પેક્ટર પંચાલના ચેમ્બરમાં બેસી સૂચના આપેલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયંતિ ચૌહાણ જે પોતે નવજીવન ન્યૂઝ પાસે આવે છે અને ગુજરાતની પોલીસમાં અને અમદાવાદમાં જે પ્રકારે વહીવટદારોનો ખેલ ચાલી રહ્યો છે તેને ઉઘાડો પાડે છે, જેના કેટલાક અંશો પણ આપ સાંભળી શકો છો. જય દેસાઈ વહીવટદાર છે, અહીંયા કે કંપનીમાં નોકરી કરતો હતો પણ સવારે આવતો હતો સાહેબની સાથે જ ગાડીમાં બેસીને જ બરાબર છે, એકાઉન્ટમાં બેસતો હતો, બધે બેસતો હતો, પછી ખોટી અરજીઓ કરાવડાવતો હતો. જે અરજીઓ મને આપતા હતા, મારે માણસો લાવતા બરાબર છે, ત્યારે આપણને જે તે વખતે એની ઉપર એસીબી થયું સાહેબ. તો એસીબી મારે સમજવું છે કે જય નામનો જે વહીવટદાર છે એ પોલીસ સ્ટેશન કેવી રીતના ચલાવે, બેસે ક્યાં શરૂઆતમાં આવે ત્યારે? શરૂઆતમાં સાહેબની ગાડી સાથે જ આવતો હતો કે ડ્રાઈવર હોય અને બાજુમાં એ બેઠો હોય અને વચ્ચે સાહેબ બેઠા હોય, પંચાલ સાહેબ બરાબર. એ બંને ત્રણેય જણા આવે ડ્રાઈવરને, પછી સીધા ઉતરીને સીધા સાહેબની ચેમ્બરમાં બેસે. સાહેબની ચેમ્બરમાં બેસી તરત પીઆઈ સાહેબ છે સર્વેલન્સને બોલાવે. સર્વેલન્સમાં હું ઇન્ચાર્જ હતો સાહેબ એએસઆઈ તરીકે બરાબર છે, એટલે મને પણ બોલાવે, મને કામ ચીંધે. હવે કામ પીઆઈ સાહેબ ચીંધવાના બદલે મને જય દેસાઈ જ ચીંધતો હતો સાહેબ. હવે મારી આટલી સર્વિસ છે સાહેબ બરાબર છે, તો એક પેલો રિક્રુટ સાહેબ મને ચીંધે એ મને પોસાતું નહોતું. એટલે મેં પંચાલ સાહેબને 2-3 વાર રજૂઆત કરી કે સાહેબ આ ખોટી વાત છે, મને એ ચીંધે, તમે મને ચીંધો કામ, મને એ ના ચીંધવો જોઈએ સાહેબ. તો પંચાલ સાહેબ એવું કીધું કે ભાઈ જે તારે રહેવું તો રહે, ના જય કે એ જ કરવાનું સાહેબ. એટલે ઇન્સ્પેક્ટર તમને એવું કહ્યું કે વહીવટદાર જે કામ તમને ચીંધે એ જ કરવાનું, એ જ તમારે કામ હા કરવાનું. સાહેબ. જય તમને કેવા પ્રકારના કામ ચીંધતો હતો? મને જય એવા પ્રકારના કામ ચીંધતો હતો કે સાહેબ ખોટી અરજીઓ કરાવડાવતો, હું લાવતો હતો. કોની સામે અરજી કરાવડાવે? ધારો કે કોઈ પણ ફરિયાદીનો ઊભો કરે સાહેબ બરાબર છે, એમાં 2-3 પોલીસવાળા બી મળેલા હતા સાહેબ બરાબર છે. એ પછી એ પોલીસવાળા મને અરજી આપે, મારા અરજીમાં પેલાને લાવવાનો સાહેબ, અને લાઈન આખો દિવસ બેસી રાખે, ઘણી વખત રાતોરાત રાખે સાહેબ. આવું બેસાડી રાખવાનું શું કારણ? પૈસા. ઓકે, પૈસાનું. અને એની સાથે પછી પૈસાનો વ્યવહાર જય કરે સાહેબ, જય. તમે જયની સાથે એક બીજો પણ વહીવટદાર છે એની પણ વાત કરી હતી, પિયુષ દેસાઈ, મેઇન પિયુષ દેસાઈ છે સાહેબ. ઓકે બરાબર. એના અત્યારે હાલમાં જોવા જાવ તો ઘણા વહીવટ છે અત્યારે. ઓઢવનો કરે છે, ત્યાં કોઈક બીજો, ત્યાં બી જય ભોજાણી કરીને કોકને મૂકેલો છે. પછી અમરાઈવાડીનો લીધો છે, ત્યાં કંઈ ભરતભાઈ કરીને છે એને આપેલું છે.
પછી ક્રાઇમમાં કોઈકનું છે સાહેબ, સેક્ટર સાહેબનું છે, ડીસીપી સાહેબનું છે, બધાનો વહીવટ કરે છે સાહેબ. 7 થી 8 વહીવટો છે એની જોડે. પિયુષ અને પાસે. હા, અત્યારે શું છે, અત્યારે હું સાહેબને મળ્યો, સીપી સાહેબને, બરાબર, તો ત્યારે જઈને પછી છૂટો કર્યો આ છે. પિયુષનું પોસ્ટિંગ ક્યાં છે? પિયુષનું સાહેબ ડાંગ આહવામાં છે સાહેબ. તો એ ડાંગ બેસે છે કે અહીંયા બેસે છે? અહીંયા બેસે છે સાહેબ. અહીંયા બેસે છે. એ ડાંગ જતો નથી. જતો નથી અને સાહેબ. જયનું પોસ્ટિંગ કે કંપનીમાં છે, કંપનીમાં તો એ છે. તમારા પોલીસ સ્ટેશનમાં બેસે છે. હા, પોલીસ સ્ટેશનમાં પહેલા બેસતો સાહેબ. જ્યારે આ માથાકૂટ કરી મેં સીપી સાહેબને મળ્યો ને એના પછી એ, પછી તમે મને એવું પણ કહ્યું કે પોલીસ સ્ટેશનની અંદર કોણે ક્યાં નોકરી કરવી, હા સાહેબ, એ બધું જય નક્કી કરે. એ બધું જય નક્કી કરતો હતો સાહેબ. બરાબર, એ નક્કી કરીને એ બધું મેં સીપી સાહેબને જાણ કરી હતી. એમ પંચાલ સાહેબ, તો પંચાલ સાહેબને મેં 2 વાર રજૂઆત કરી. મેં કહ્યું સાહેબ આ ખોટું છે, બરાબર. તો પંચાલ સાહેબ મને ચોખ્ખું કીધું કે ભાઈ એ કે એમ કરવું પડશે, બરાબર છે. પછી હું સાહેબ કંટાળ્યો સાહેબ, અને મને બીક લાગી એસીબી એ લોકો ઉપર થયું હતું, બરાબર છે. આમાં બરાબર એસીમાં હેન્ડ ટુ હેન્ડ એનો વચોટીઓ પકડાઈ ગયેલો સાહેબ. એને કંઈક રિમાન્ડ લીધા અને પછી સેન્ટ્રલમાં ગયો, અને સેન્ટ્રલમાં ગયા પછી એ એક્સપાયર થઈ ગયો સાહેબ, બરાબર. તો જે તે વખતે ત્યારે હું ત્યાં જ હતો પોલીસ સ્ટેશનમાં સાહેબ. આ જ પિયુષે મારી જ પોલીસ વિરુદ્ધમાં, એસીબી મારી જ પોલીસ છે સાહેબ, એસીબી એ મારી જ પોલીસ છે સાહેબ, બરાબર. તો એસીબીના વડા વિરુદ્ધમાં એના જે એક્સપાયર થઈ ગયો હતો ને એના લોકોને ચડાયા અને કે તમે ચલો કે અને આ લોકોની વિરુદ્ધમાં કંઈક કરો સાહેબ. મારી હાજરીમાં કીધેલું અને હું જ ગયેલો હતો સાથે પિયુષ જયની સાથે, કે આણે તો સાહેબ જે મેઇન જે હેન્ડલિંગ છે સીસીટીવી કેમેરાનું સાહેબ પોલીસ સ્ટેશનની અંદર, તે એક કેમેરો સીસીટીવી કેમેરો અંદર પીઆઈ સાહેબની ચેમ્બરમાં છે સાહેબ. એ એણે 3 મહિનાથી બંધ હતો સાહેબ. જ્યારથી પીઆઈ સાહેબે રજા પેલી લીધી ચાર્જ ત્યારથી બંધ હતો. એટલે પિયુષ બેસે છે એના કારણે બંધ કર્યો. હા, જય બેસે છે ને સાહેબ, જય અને પિયુષ, એના કારણે 2 કેમેરા બંધ હતા સાહેબ. બાજુના ચાલુ હતા, બરાબર છે, પણ એ શિખર ઇન્કવાયરીમાં લીધા છે કે નહીં લીધા એ મને કંઈ ખબર નથી સાહેબ. આમ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જે પહેલે ખોખરા પોલીસ સ્ટેશનમાં હતા અને ત્યાર પછી આ પોલીસ ઇન્સ્પેક્ટર તેમનો એક ગુપ્ત રિપોર્ટ અમદાવાદના પોલીસ કમિશનરને મોકલે છે અને ત્યાર પછી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે તેમની અમદાવાદ પોલીસ કમિશનર ખાતે કંટ્રોલ રૂમમાં બદલી થઈ જાય છે અને ત્યાર પછી આ એએસઆઈ છે જે પોતે નવજીવન ન્યૂઝ પાસે આવે છે અને આ જય દેસાઈ અને પિયુષ દેસાઈ જે બંને પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે, પરંતુ તે સાહેબના વહીવટદાર હતા, તેમના કારનામા ખુલ્લા પાડે છે અને ત્યાર પછી અમદાવાદના પોલીસ કમિશનર જય દેસાઈને સસ્પેન્ડ કરે છે અને ડાંગમાં જેની નોકરી બોલતી હતી પિયુષ દેસાઈ, તે મામલો પહોંચ્યો હતો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પાસે અને વિકાસ સહાય ડાંગના પોલીસ વડાને આદેશ આપે છે અને ત્યાર પછી આ પિયુષ દેસાઈ પણ સસ્પેન્ડ થાય છે. અનેક વહીવટદારો સસ્પેન્ડ થતા હોય છે, અનેક વહીવટદારોની જિલ્લા બહાર બદલી થતી હોય છે, રેન્જ બહાર બદલી થતી હોય છે, પરંતુ આ સાહેબો છે તેમની કોઈ પણ પ્રકારની તપાસ નથી થતી, તે પણ એક સત્ય હકીકત છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા